આપણે આ સોળી લીધી છે. સોળીનું આપણે સરસ શાક બનાવવાનું છે. એકદમ મસ્ત બને છે. તો આપણે એને હવે બાફવા મૂકીશું. અડધી વાટકી લીધું છે, તો અડધી વાટકી આપણે સોળી લીધી છે. આપણે એને બાફવા મૂકીશું. બાફવા મૂકવા માટે આપણે આવા 2 કપ પાણી નાખવાનું છે. 2 કપ પાણી મૂકવાનું છે. આપણે 2 કપ પાણી એડ કરી દીધું છે. આ 2 કપ પાણી નાખ્યું છે. તો આપણે એને ગરમ થવા દઈશું. ગરમ થઈ ગયું છે તો આપણે એમાં સોળી એડ કરી દઈશું. આપણે એમાં અડધી ચમચી મીઠું નાખીશું. 5 ચમચી આપણે હળદર નાખીશું. અડધામાંથી અડધી ચમચી હળદર નાખીશું. આપણે હવે ઢાંકી દઈશું. 3 સીટી થવા દેવાની છે. 3 સીટીમાં આપણે સરસ સોળી બફાઈ જાય છે. આપણે સોળીના શાકમાં લીલા ધાણા લીધા છે, મરચું લીધું છે, આખું ટમેટા અને લસણ. આપણે આ સોળી સરસ બફાઈ ગઈ છે. સોળી બફાઈ ગઈ છે તો આપણે એનું શાક બનાવવાનું છે. તો આપણે એનો વઘાર કરવા માટે તૈયારી કરીશું. વઘાર કરવા માટે આપણે આ ડુંગળી લીધી છે, ટમેટા લીધા છે, લીલા મરચાં લીધા છે અને કોથમરી લીધી છે અને લસણવાળું મરચું લીધું છે. તો આપણે એનો વઘાર કરીશું. વઘાર કરવા માટે તજ લીધા છે, 2 લવિંગ લીધા છે, કાળા મરી લીધા છે, લાલ હુકા મરચાં લીધા છે અને તમામ પત્ર. આપણે હવે વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણે 2 પાવડા તેલ મૂકીશું. આપણે ગેસને ચાલુ કરીશું. આપણે એમાં જીરું નાખીશું. અડધી ચમચી જીરું નાખ્યું છે. જીરું નાખ્યું છે. હવે એમાં મીઠો લીમડો નાખીશું. મીઠો લીમડો નાખ્યો. હવે હિંગ નાખીશું. એમાં આપણે તમામ પત્ર નાખીશું. 2 હુકા મરચાં નાખીશું અને આપણે તજ, લવિંગ અને કાળા મરી નાખીશું. આપણે એમાં લીલા મરચાં એડ કરીશું. લીલા મરચાં નાખીને થોડી વાર હલાવીશું. આપણે એમાં ટમેટા નાખીશું. ટમેટા નાખીને થોડી વાર પાછું સાતરવા દઈશું. આપણે એમાં ડુંગળી નાખીશું. ડુંગળી નાખીને આપણે એને સાતરવા દઈશું. સોળીનું શાક એટલું મસ્ત બને ને. આપણે લાલ મરચું લીધું છે, એમાં આપણે હળદર નાખીશું. એમાં આપણે ધાણા જીરું નાખીશું. હળદર ધાણા જીરું નાખ્યું છે. હવે એને આપણે પાણી નાખીને પેસ્ટ કરી નાખશું. આપણે એની પેસ્ટ કરી નાખશું. આમાં લસણવાળું મરચું છે એટલે એનો સ્વાદ સારો આવે છે. સરસ પેસ્ટ કરી નાખશું. આપણે સરસ ટમેટાની સાતરી લીધું છે. સુગંધે સારી આવવા મળી છે. આપણે એમાં એડ કરી દઈશું. તેલ બહાર નીકળી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. આપણે વઘાર સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. આપણે અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે બાફામાં મીઠું નાખ્યું હતું એટલે આપણે ઓછું નાખીએ તો ચાલે. આપણે એને આમાં સોળી એડ કરી દઈશું. આપણે એને ઉકળે ત્યાં સુધી ઢાંકી દેવાનું. આપણે એને સરસ ઢાંકી દઈશું. આપણે સરસ શાક મસ્ત ઉકળી ગયું છે. થઈ ગયું ને એકદમ સરસ. આપણે એને ઘડીક રહેવા દેવાનું છે. સુગંધે મસ્ત આવવા મળી છે. આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. તો આપણે એને ઉતારી લઈશું. સરસ તૈયાર થઈ ગયું છે. આપણે હવે શાક ઉતારી લીધું છે. તો એમાં આપણે તડકો લગાવવાનો છે. તડકો લગાવવા માટે આપણે 1 પાવડું તેલ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું. આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે શાક સરસ તૈયાર છે. આજે આપણે સોળીનું શાક બનાવ્યું છે અને રોટલી અને કેરી કાપી છે અને મુરબ્બો. હાલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.